કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે। રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન ચાલનારા આ 3 દિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશને ઉત્સવમય બનાવવામાં આવશે। ત્યારે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા અને કુમાર મિશ્ર શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો નોબરિયા શાળાના પટાંગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, વાઇસ ચેરમેન રમણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બાલવાટિકા અને ધોરણ 1માં બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। પ્રવેશોત્સવ પ્રસંગે નગરપાલિકાના સભ્ય નરેન્દ્ર પટેલ સહિતના સભ્યો, શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।